નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. રણમાં ફાટ્યું છે આગ, સૂકો ભટ્ટ પ્રદેશ બન્યો છે દરિયો. મેઘરાજાની ધબધબાટીમાં પ્રકૃતિ પણ બદલી કરવા. ગુજરાતના નાના રણમાં આગ ફાટ્યું. બનાસકાંઠાના સુઈગામમાં સૂકાભટ્ટ રણ પ્રદેશે દરિયો બની ગયો. 2025માં પ્રકૃતિની લીલા જુઓ. જ્યાં રણ પ્રદેશ છે ત્યાં દરિયો બની ગયો. આજે સુઈગામ નજીક નડાબેટમાં 10.5 ઇંચ વરસાદ ખાબક્યો. બાદમાં સુસવાટા સાથે એવો પવન ફૂંકાયો કે ભયંકર સ્થિતિ સર્જાઈ. આ દ્રશ્યો નડાબેટ વિસ્તારના છે, જ્યાં હાઈવે પરથી લેવાયેલા દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે સ્થિતિ કેટલી હદે ભયંકર છે. ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સુઈગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું છે. અહીં રણમાં ભરાયેલા પાણી જાણે કે સમુદ્રમાં લહેરો આવતી હોય એ રીતે ઉછળી રહ્યા છે. જાણે કે મિની વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું. કેટલાક વાયરલ વિડીયોમાં સ્થિતિ અતિ ભયાનક પણ જોવા મળી રહી છે. સતત ખાબકી રહેલા મુશળધાર વરસાદને કારણે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે. વાહનો ચલાવવા મુશ્કેલ બન્યા છે. પવનની ગતિ એટલી જોરદાર જોવા મળી કે ઊભા રહેવું પણ મુશ્કેલ બની જાય. રણમાં પાણી ભરાતા રણ દરિયો બની ગયો છે. આ તરફ બનાસકાંઠાની બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. સિઝનમાં ત્રીજી વાર બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. બનાસ નદી બે કાંઠે બનતા કાંઠાના વિસ્તારોના રહીશોના જીવ તાળવે ચોંટ્યા છે. બનાસ નદી પાસે ન જવા માટે તંત્ર દ્વારા સૂચના અપાઈ છે, તો પોલીસ તંત્ર બનાસ નદી પાસે ખડે પગે છે. આ તરફ જિલ્લા મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ ભરાયા છે પાણી. પાલનપુર અંબાજી હાઈવે ધનિયાણા ચોકડી નજીક ભરાયા છે વરસાદી પાણી. હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં. પાલનપુરમાં વહેલી સવારથી ધીમી ધારે થઈ રહ્યો છે વરસાદ. સામાન્ય વરસાદમાં જ હાઈવે પર પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન પ્લાન નથી જાગતા. જિલ્લાના થરાદના ડુવાથી પાવડાસણ જવાનો માર્ગ ધોવાયો. પાણીના પ્રવાહને કારણે માર્ગ ધોવાતા વાહન વ્યવહાર ઠપ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રેલ નદીમાં પણ પાણીની આવક છે. થરાદ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ડીસા રાધનપુર નજીક ડીપ ડિપ્રેશન બન્યું અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ બોલાવ્યા ભૂક્કા. બનાસકાંઠાના ધાનેરાની રેલ નદીમાં આ વર્ષે 7મી વખત નવા નીર આવ્યા. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીમાં ફરીથી પાણી આવ્યા, જેના કારણે ધાનેરા અને આસપાસના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. કેનાલના પાણીની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ અને નદીનું પાણી આશીર્વાદરૂપ સાબિત થશે. રાજસ્થાનમાં ભારે વરસાદથી બનાસકાંઠાની નદીઓમાં આવક થઈ છે. હાલમાં જિલ્લાની બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. નદી બે કાંઠે વહેતી થતા તંત્રે લોકોને અપીલ કરી છે અને કાંઠા પર ન જવા તાકીદ કરાઈ છે. બનાસકાંઠાના અમીરગઢ પાસે બનાસ નદીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરાયું. 16 કલાક જિંદગી અને મોત વચ્ચેની જંગ બાદ એસડીઆરએફની ટીમે સુરક્ષિત રીતે યુવાનનું રેસ્ક્યુ કર્યું. રાજસ્થાન અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ. તે દરમિયાન યુવક નદીના પટમાં ફસાઈ ગયો હતો. ગઈકાલથી રેસ્ક્યુ ચાલુ કરી એસડીઆરએફના કર્મચારીઓએ ઝડપી કાર્યવાહી કરી યુવકને બચાવી લીધો. અમીરગઢમાં અંબાજી આબુ રોડ વચ્ચે પાણીમાં જીપ ખાબકી. સુરપગલા પાસે પાણીમાં જીપ ખાબકી. ભારે વરસાદને કારણે સુરપગલા પાસેની નદીમાં પાણી વધતા જીપ તણાઈ. જીપ પાણીમાં પડતા સમય સૂચકતાથી ચાલક સહિત મુસાફરનો આબદ બચાવ થયો. થરાદના માંગરોળ નજીક સર્વિસ રોડ ઉપર ભરાયા પાણી. ભારત માલાના બંને બાજુના સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા નાના વાહન ચાલકો પરેશાન. ઘૂંટણસમાં પાણી ભરાતા હાલ વાહન ચાલકોને હાલાકી. માંગરોળ દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ પણ અટવાયા. થરાદમાં પડેલા 2 ઇંચ વરસાદથી હાઈવે ઉપર પાણી ભરાયા. થરાદ 4 રસ્તાથી વાવ જવાના હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. વર્ષ અગાઉ બનાવેલા 4 લાઇન હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો રોંગ સાઈડ ચાલવા મજબૂર બન્યા. લાખણીમાં 4 ઇંચ વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં જળબંબાકાર. શહેરની મુખ્ય બજારમાં વરસાદી પાણી વહેતા થયા. દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ લાખણીની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ધાનેરામાં કચેરી આગળ પાણી ભરાયા. જનસેવા મામલતદાર અને નાયબ કલેક્ટરની કચેરી આગળ ભરાયા વરસાદી પાણી. દર વર્ષે સરકારી કચેરી આગળ પાણી ભરાવાની સમસ્યા. સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ. સુઈગામ પંથકમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ. સુઈગામના નડાબેટના રણમાં પણ વરસાદી પાણી ભરાયા. રણમાં પાણી ભરાતા રણ બન્યો દરિયો. અરવલ્લીના શામળાજી મેશ્વો ડેમ ઓવરફ્લો થતા પાણી કોઝવે ઉપર ફરી વળ્યા. કોઝવે ઉપરથી પાણી પસાર થતા આસપાસના 17 ગામના લોકોને હાલાકી. સતત વરસાદને પગલે મેશ્વો ડેમમાં થઈ રહી છે પાણીની આવક. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. જિલ્લા સહિત ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને હાથમતી નદી બે કાંઠે. હાથમતી નદીમાં ભારે પ્રવાહ સાથે પાણી વહેતું જોવા મળ્યું. નદી કાંઠા વિસ્તારને સાવચેત કરાયા છે. હાથમતી નદીમાં પાણી વહેતા કાંઠા વિસ્તારના ખેડૂતો આનંદિત છે. ગુહાઈ જળાશયમાં 5000 ક્યુસેક અને હાથમતી જળાશય ઓવરફ્લો થતા 6000 ક્યુસેકથી વધુ પાણી ઉપરાંત અન્ય નદી નાળાનું પાણી હાથમતીમાં આવતા 10000 ક્યુસેકથી વધુ પાણી વહી રહ્યું છે. કાણિયોલ, રામપુર, ગોરવાડા, કુંભ, કાટવાડા, વણજારા, વાસ સાથે જ અન્યાય મંદિર સહિતના કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર બંધ થઈ ગઈ છે. ન ફક્ત બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં પણ મેઘરાજાની રહી તોફાની બેટિંગ. તળાવ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ઘૂસ્યા. મોડાસાના ફૂટા ગામનું તળાવ થયું ઓવરફ્લો. આજુબાજુમાં આવેલા ખેતરોમાં પાણી ઘૂસ્યા. 35 વીઘા ખેતરનો મગફળી સોયાબીનનો પાક પાણીમાં. ખેડૂતોને પાણી ભરાતા વ્યાપક નુકસાન.
સાબરકાંઠાના વિજયનગરના પોળો ખાતે યુવકનું રેસ્ક્યુ કરાયું. અમદાવાદને ઇન્ટર્નશીપ કરનાર યુવકનું રેસ્ક્યુ કરાયું. પોળોની હરણાવ નદીમાં પાણીની આવક વધતા યુવકો નદીની બીજી બાજુ ફસાયા હતા. વિજયનગર પોલીસે યુવકોને સલામત રીતે જંગલમાંથી બહાર કાઢ્યા. વિજયનગર પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ સલામત રીતે બહાર કાઢ્યા. તો હાથમતી જળાશય ઓવરફ્લો થયો, જેના કારણે હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ. હિંમતનગરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદીમાં પાણીનો ભારે પ્રવાહ વહ્યો. હાથમતી નદીના 3 કોઝવે પરથી પાણીનો પ્રવાહ વહ્યો, જેમાં ન્યાય મંદિરથી મહેતાપુરા, ન્યાય મંદિરથી પરબડા અને હિંમતનગર શહેરથી કાઠવાડને જોડતા કોઝવે પર પાણીનો પ્રવાહ. હાલ 3 કોઝવે બંધ કરાયા. તો રામપુર પાસેથી પસાર થતી હાથમતી ભારે પાણીની આવકમાં જોવા મળી. ગુહાઈ જળાશય પાણી છોડાતા અને હાથમતી જળાશય ઓવરફ્લો થતા પાણી નદીમાં વહી રહ્યું છે. રામપુરથી કાણિયોલ સહિતના ગામડાઓમાં અવરજવર બંધ. ખેડૂતો અને સ્થાનિકો અવરજવર બંધ થતા લાંબો ધક્કો ખાવા માટે મજબૂર થયા. ભારે વરસાદથી હિંમતનગરના નીચાણવાળા ભાગો તરબોળ, મોતીપુરા નજીક સ્ટેટ હાઈવે પર ભરાયા પાણી. હિંમતનગર ખેડ તસિયા હાઈવે જળબંબાકાર. રામેશ્વર મંદિર નજીક હાઈવે પર પાણી, વાહન ચાલકો પરેશાન. તો પ્રાંતિજ અને વિજયનગરમાં પણ ઘણા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા. બંને તાલુકાની નદીઓમાં પણ આવક. આ તરફ બહુચરાજીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદને કારણે યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા. હાઈવેથી મંદિર તરફ જતા માર્ગોમાં પાણી ભરાયા. પૂનમને લઈ મોટી સંખ્યામાં માઈ ભક્તોમાં બહુચરના દર્શનાર્થે પહોંચ્યા, જ્યાં મંદિર તરફ જવાના માર્ગ પર પાણી ભરાતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા. બહુચરાજીમાં વરસાદથી તળાવો બેટમાં ફેરવાયા. ખેડૂતોને પાક બરબાદ થવાની ઊભી થઈ હતી ભીતિ. કઠોળ, બાજરી, દિવેલા સહિતના વાવેલા પાકમાં પાણી ભરાઈ જતા પાક ફેલ થયા હોય તેવી પરિસ્થિતિ. કડીમાં પણ ભારે વરસાદ બાદ ઘણા ભાગો તરબોળ. કડી, જગાતનાકા, કરણનગર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. અમદાવાદમાં બે મોટી આફત આવી રહી હતી, જેમાં એક તો સતત વરસાદ અને બીજી બાજુ સાબરમતીની ડેન્જર લેવલે પહોંચતી સપાટી. થોડા વરસાદમાં અમદાવાદ શહેરમાં જળબંબાકાર થઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા. રવિવારની રજામાં અધિકારીઓ મસ્ત, પ્રજા ત્રસ્ત જોવા મળી. શહેરમાં શનિવારથી શરૂ થયેલી મેઘસવારી રવિવારે પણ યથાવત રહી. શહેરમાં સરેરાશ 2 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો હોવા છતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે. બીજી તરફ આજે રવિવાર હોવાથી એએમસીના અધિકારી કર્મચારીઓ રજા પર હોવાને કારણે સમયસર પાણી નિકાલ ન થતા ભારે હાલાકીનો સામનો કરવા લોકોને મજબૂર થવું પડ્યું. શહેરના ઈસનપુર રોડ પર પાણી ભરાયા. જો કે રવિવાર હોવાથી નોકરી ધંધે જતા અને સ્કૂલે જતા લોકોને આજે રાહત મળી, પરંતુ કેટલાક વેપારીઓ ધંધા રોજગાર ચાલુ રાખતા અટવાયા. પાણી ભરાવાને કારણે દુકાનદારોના વેપાર ધંધાને અસર થઈ તો વાહન ચાલકો પણ અટવાયા. આ તરફ દાણી લીમડા વિસ્તારમાં પણ પાણી જોવા મળ્યું. અવિરત વરસાદથી દાણી લીમડા વિસ્તારમાં પાણી ભરાયા. પીર કમાલ મસ્જિદ 4 રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. શહેરમાં રાત્રિ દરમિયાન 1.5 થી 2 ઇંચ વરસાદ ખાબક્યા બાદ સવારે 6 થી 11 સુધી શહેરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો. આખી રાત વરસેલા વરસાદના પરિણામે અનેક વિસ્તારમાં પાણી ભરાયા. વટવા રોડ પર પાણી ભરાવાની સમસ્યા સામાન્ય વરસાદમાં પણ અહીં ભરાઈ જાય છે પાણી. અમદાવાદમાં સુપર સન્ડે જોવા મળ્યો હતો. શહેરમાં જામેલા વરસાદી માહોલથી ઠેર ઠેર પાણી ભરાયા. અંજલી 4 રસ્તા પર વરસાદી પાણી ભરાયા. શહેરમાં ધીમી ધારે અવિરત વરસાદ વરસ્યો તો કેટલાકે રવિવારે રજાની સાથે વરસાદની મજા પણ માણી. મોડી રાત્રિ શહેરમાં વરસી રહેલા વરસાદને કારણે મકરબા વિસ્તારના રોડ પર પાણી ભરાવાની શરૂઆત થઈ. હજુ પણ વરસાદ થવાની આગાહીના પગલે સ્થાનિકો ચિંતિત છે. આ તરફ વરસાદી માહોલમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બની. બોપલમાં ઇસ્કોન ગાંઠિયા નજીક સરસ્વતી હોસ્પિટલની બાજુમાં દિવાલ ધરાશાયી થઈ. કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે, તેમાં દિવાલ ધરાશાયી થઈ. કન્સ્ટ્રક્શન સાઇટની જગ્યા તરફ દિવાલ પડતા 3 ગાડીઓ અંદર ઉતરી ગઈ. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. અમદાવાદની સાથે ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. શહેરના વાવોલ અંડરપાસમાં પાણી ભરાયા. અંડરપાસમાં પાણી ભરાતા લોકો પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા. અમદાવાદના ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું. સુભાષ બ્રિજ પાસેનો રિવરફ્રન્ટ વોકવે ડૂબી ગયો. સુભાષ બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. રિવરફ્રન્ટ પર લોકોને અવરજવર પર રોક લગાવાય. રિવરફ્રન્ટ વોકવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા સતત અનાઉન્સ કરવામાં આવી રહ્યું છે. ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ સુભાષ બ્રિજ પહોંચ્યા. કોઈને પાણી નજીક ન જવા અને સેલ્ફી નહીં લેવાની સૂચના આપવામાં આવી. ભારે વરસાદ અને પાણીના પ્રવાહને લઈને લોકોએ રિવરફ્રન્ટ પર ઊભું ના રહેવા સૂચન કરાયું છે. પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે કોઈએ સેલ્ફી કે ફોટો પડાવવા માટે આ પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે આવું નહીં તો ટ્રાફિક જામ થાય. સિઝનમાં બીજી વખત સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. તમામે સલામતી રાખવી તેમજ પાણીથી દૂર રહેવું બધાને જાહેર સૂચના કરવામાં આવે છે કે પાણીનું પ્રમાણ વધારે છે. વરસાદ ચાલી રહ્યો છે ઉપરવાસમાં, જ્યારે એના લીધે પાણી વધારે છોડવામાં આવી રહ્યું છે, જેથી તમામે સલામતી તેમજ સુરક્ષા રાખવી. સાબરમતી નદી ફરી રૌદ્ર સ્વરૂપે જોવા મળી શકે છે. સિઝનમાં બીજી વખત નદી તોફાની બની શકે છે. ઉપરવાસમાંથી આવક અને ભારે વરસાદને પગલે નદીમાં ભારે આવક છે. સાબરકાંઠામાં અને મહેસાણાના ધરોઈમાંથી પાણી છોડાતા અમદાવાદની સાબરમતી નદીમાં આવક છે, તો વાસણા બેરેજમાંથી પાણી છોડાતા આણંદ ખેડાના ભાગોમાં પણ એલર્ટ અપાયું છે.
મહેસાણાના ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં આવક થઈ રહી છે. ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને ધરોઈ ડેમના 8 દરવાજા ખોલાયા છે. ગેટ ખોલાતા ડેમનો આકાશી નજારો જોવા મળ્યો. ડેમમાંથી પાણી છોડાતા 5 જિલ્લાઓને એલર્ટ અપાયું છે. તંત્રએ મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લાને એલર્ટ આપ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. આ તરફ સાબરકાંઠાના ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને ધરોઈ જળાશયમાંથી પાણી છોડાયું, જેને લઈને સાબરમતી નદી બની છે રૌદ્ર. નદી કિનારે આવેલા સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસર સુધી પહોંચ્યું સાબરમતી નદીનું પાણી. ભક્તોના દર્શન માટે મંદિર કરાયું બંધ. પાણીના ભારે પ્રવાહને લઈને કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા. આ તરફ સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ દ્વારા સતત અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. લોકોને સતર્ક રહેવા સૂચના છે. દિવાલ ઉપર કે અન્ય કોઈ જગ્યા ઉપરથી સેલ્ફી કે ફોટોગ્રાફી ન કરી જીવનું જોખમ ન ખેડવા સતત સૂચના આપવામાં આવી રહી છે. રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ દ્વારા સતત જાહેર જનતાને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. પાણીની આવક વધતા અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ, જેને પગલે વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા. ધરોઈ સંત સરોવરમાંથી સાબરમતી નદીમાંથી પાણી છોડાયું. સાબરમતી નદી પર વ્હાઇટ સિગ્નલ લગાવાયું, જેને પગલે સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર મુકાયું. આ સાથે પાલડી, ગ્યાસપુર, એલિસબ્રિજ, ધોળકા તાલુકાના 7 ગામો સહિત 28 ગામને એલર્ટ કરાયા. દરેક અધિકારીઓને હેડક્વાર્ટરમાં રહેવા સૂચના. રિવરફ્રન્ટના વોકવે બંધ કરાયા. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલમાં બે આફત આવી પડી છે. એક તરફ અવિરત વરસાદથી શહેરની પરિસ્થિતિ બગડી રહી છે અને બીજી તરફ સાબરમતી નદી બે કાંઠે થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી રહ્યા છે. શહેરના વાડજ વિસ્તારમાં આવેલા પરીક્ષિત નગર બેટમાં ફેરવવાની તૈયારીમાં છે. એએમસી દ્વારા તુરંત કાર્યવાહી કરીને 40થી વધુ પરિવારોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું. એનડીઆરએફ અને એએમસીની ટીમો સતત કામગીરીમાં લાગી છે. સતત વરસાદને પગલે અમદાવાદ શહેર પાણી થયું છે. અજીત મિલ રોડ પર પાણી ભરાયા. પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો. લોકોને વેપાર ઉદ્યોગને અસર પડી રહી છે. એરપોર્ટથી કોતરપુર તરફ જવાના રસ્તા ઉપર પાણી ભરાયા. રોડ પર પાણી ભરાયેલા હોવાથી વાહનો ફસાયા. એરપોર્ટથી કોતરપુર તરફ જતા એક તરફનો રોડ બંધ. શહેરના ચાણક્યપુરી વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ. ઘણા ભાગમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. વાહન ચાલકોને પાણીમાંથી વાહન કાઢવા પડી મુશ્કેલી. ખેડામાં સાબરમતી નદીના પાણીની ભરપૂર આવક. સાબરમતી અને વાત્રક નદીમાં પાણી આવતા પૂરની સ્થિતિ. સપ્ત નદી સંગમમાં પૂરની સ્થિતિ જોવા મળી. નદી કાંઠાના અસરગ્રસ્ત ગામડાઓમાં ક્લાસ 1 અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી. વાસણા બેરેજમાંથી પાણી છોડાતા આણંદ અને ખેડાના ભાગોમાં પણ તકેદારી રખાઈ. ખેડાના નદી કાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિ સર્જાઈ. સાબરમતી નદીમાં પાણી છોડાતા પશુપાલકો પશુઓ સાથે સુરક્ષિત સ્થળની શોધમાં નીકળ્યા. તો ખેડાના 2 ગામના 71 લોકોને હરિયાળા ગુરુકુળમાં સ્થળાંતર કરાયા. આ તરફ ખેડા જિલ્લાના 3 સરહદી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ છે. ગળતેશ્વર અને ઠાસરા તાલુકામાં શેરી નદીને લઈને એલર્ટ છે. ગળતેશ્વરના 3 અને ઠાસરા તાલુકાના 2 મળી કુલ 5 રસ્તા પાણીમાં ગરકાવ છે. 2 તાલુકાના 5 ગામો બન્યા છે સંપર્ક વિહોણા. ગળતેશ્વરના ધોરાની મુવાડી, ડભાલી અને મીઠાના મુવાડા ગામો સંપર્ક વિહોણા. ઠાસરાના ગોળજ અને રસલપુર, એકલવેલુ ગામો સંપર્ક વિહોણા. ગળતેશ્વરના ધોરાની મુવાડીથી વાઘરોલી, વાડદથી ડભાલી, વાડરથી મીઠાના મુવાડા રોડ પાણીમાં ગરકાવ. ડાકોર સહિતના નીચાણવાળા ગામોની સ્થિતિમાં પણ વધારો થયો છે. ચિંતાને લઈને ડાકોર શેરી બ્રિજ વરસાદને લઈને ડાકોર ઉમરેઠ રોડ બંધ કરવામાં આવ્યો છે. ખેડા સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ. ઉપરવાસમાંથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું. પથાપુર, કલોલી, રસિકપુરા, દરોડા, પાલ્લા, અસમાલી સહિતના ગામડાઓમાં અસર થઈ શકે છે. ઉપરવાસમાંથી છોડાયેલું પાણીએ લોકોને મુશ્કેલી વધારી દીધી છે. ખેડા તાલુકાના નીચાણવાળા ગામડાઓ પાણીથી પ્રભાવિત થઈ ગયા છે. વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ગઈકાલે મોડી રાતથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. 22 જેટલી બસો મૂકી વહીવટીતંત્રની સાથે સ્થાનિક લોકો, ધારાસભ્ય પણ સ્થળાંતરમાં જોડાયા હતા. રાજ્યમાં ભારે વરસાદને પગલે ગાંધીનગરમાં મોડી રાતથી વરસાદ ચાલુ છે. ગાંધીનગરના ઘર રોડ અંડરપાસમાં પાણી ભરાયા. વાવોલ અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના સેક્ટરમાં ભરાયા છે ઠેર ઠેર પાણી. મહાત્મા મંદિર રોડ, નાના ઘર રોડ અંદર પાણીમાં જોવા મળી રહ્યા છે. મહાત્મા મંદિરથી વાવોલને જોડતો અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ગાંધીનગર કલેક્ટર કચેરી પાસે ભરાયા છે પાણી. ગાંધીનગર મેયર મીરાબેન પટેલ પહોંચ્યા વાવોલ અંડરપાસ અને મેળવ્યો પરિસ્થિતિનો તાગ. ઉપરવાસમાંથી છોડવામાં આવ્યું પાણી. ગાંધીનગરના સંત સરોવર ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા. વરસાદી સિસ્ટમે ફરી બદલી દિશા. ગુજરાતના માથે મોટી આફત. હજુ 24 કલાક છે ભારે. હજુ ભારે વરસાદથી કોઈ રાહત નહીં મળે. 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાંથી વધુ મજબૂત સિસ્ટમ બની છે. ડીસા, રાધનપુર નજીક ડીપ ડિપ્રેશન બન્યું છે અને હવે કચ્છ તરફ ખસી રહી છે સિસ્ટમ, જેને કારણે ઉત્તર ગુજરાત કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે અને 45 થી 55 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. દરિયામાં તથા કાંઠા વિસ્તારમાં વધી શકે છે પવન. ઝટકાના પવનની ગતિ 70 કિલોમીટર રહેવાની સંભાવના છે. સિસ્ટમે ફરી દિશા બદલી, હવે પશ્ચિમ દિશામાં ગતિ. રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી છે. તેમાં 2 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી છે. 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ડિપ્રેશન સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ મોન્सून ट्रफ પણ સક્રિય છે. अगले आने वाले 3 दिनों की, जिसमें से 24 घंटे गुजरात के नॉर्थ हिस्से जो उत्तरी हिस्सा में
सबसे ज़्यादा बारिश होने की संभावना है। રાજ્યમાં ચાલુ મોસમનો 102.89% જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે, જેમાં ઉત્તર ગુજરાતમાં 106%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 107%, સૌરાષ્ટ્રમાં 91% તથા દક્ષિણ ગુજરાતમાં પણ 107% જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજ્યભરના ડેમ આ વરસાદી પાણીથી છલોછલ ભરાઈ જતા ખેડૂતો માટે એક ખુશીની વાત પણ સામે આવી છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ છે, જ્યાં અતિ ભારે વરસાદ થઈ શકે. તો દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં પણ આજે ધબધબાટી બોલાવી દીધી. મેઘરાજા આજે સૌરાષ્ટ્ર કચ્છને પણ ધમરોળી દીધું. કચ્છના ભુજના પશ્ચિમમાં જૂના ગામની નદીની પાળ તૂટી અને પુલનું કામ ચાલુ હોવાથી બનાવેલ ડાયવર્ઝન ધોવાયું. સાથે ખાવડા, જૂના દેઠેચા રસ્તો તૂટી જતા અવરજવર ઠપ થઈ, જેને કારણે ગામ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. દ્વારકાના ખંભાળિયા પાસેનો ઘી ડેમ પણ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરાયા. સાથે જ સ્થાનિકોને નદી કાંઠે ન જવા તાકીદ કરાઈ. ખંભાળિયા તાલુકાના કુબેર, વિસોત્રી, કોઠા, વિસોત્રીની સાથે હર્ષદપુર, સોરસલા, રામનગર, સલાયા તેમજ ખંભાળિયા પાલિકાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના અપાઈ. ભાવનગરના વલભીપુર તાલુકાના નશીદપુર ગામમાં કેરી નદીમાં ઇકો ગાડી તણાઈ ગઈ. નસવાડી ગામના 2 વ્યક્તિઓ ઇકો ગાડીમાં નદી પસાર કરી રહ્યા હતા. તે દરમિયાન ધસમસતા પાણીનો પ્રવાહ આવતા ફસાઈ ગયા. ઘટનાની જાણ થતાં તુરંત નશીદપુરના સરપંચે ગામ લોકોને એકત્ર કરીને માનવ સાંકળ બનાવીને દોરડાની મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. આશરે 2 કલાકની જહેમત બાદ બંને વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. સાથે જ નજીકના ગામથી JCB બોલાવીને ઇકો કારને પણ નદીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી. રાજકોટમાં રાત્રે પડેલા ધીમીધારના વરસાદથી શહેરમાં પાણી ભરાયા, પરંતુ કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા ભારે જોવા મળી. લીલુલી, વોકેડી વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. એક છકડો રિક્ષા ખાડામાં ફસાઈ ગઈ. સ્થળ પર હાજર લોકોએ રિક્ષાને બહાર કાઢવાની જહેમત ઉઠાવી. ડ્રેનેજ વ્યવસ્થાને લઈને ફરી ગંભીર સવાલો ઉઠ્યા. રાજકોટના ધોરાજી નજીકનો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો, જે બાદ ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા, જેના કારણે ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર સુધીના ભાદર નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા. ધોરાજીથી પોરબંદર સુધીના 65 જેટલા ગામોને પીવાના પાણીની અને સિંચાઈનો પ્રશ્ન થયો. હાલ તો રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર પાણી ભરાયા. મુખ્ય રસ્તા પાણીમાં ગરકાવ થયા અને રસ્તા ઉપર ખાડાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા. સાથે જ સોરઠિયાવાડી સર્કલથી આજી ડેમ જવાના રસ્તા પર પાણી ભરાયા. તો રાજકોટનો આજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. આજી ડેમ 99.56% ભરાયો છે. સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર થવા માટે કરવામાં આવ્યા છે એલર્ટ. જિલ્લાના 27 પૈકી 12 ડેમ 100% ભરાયા છે. ભારે વરસાદની આગાહી હોય, આજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારી છે, તો નીચાણવાળા વિસ્તારને સ્થળાંતર થવા માટે મારી તમને બધાને નમ્ર અપીલ છે. રાજકોટના મોજ ડેમ ફરી ઓવરફ્લો થતા દ્રશ્યો જોવા મળ્યા. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ આવક વધી, જે બાદ ડેમના 3 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેના કારણે મોજ નદી 2 કાંઠે વહેતી થઈ. આ બાજુ મોજીરા, ગઢાળા, ખાખીજાળિયા, નવાપરા, સેવંતરા, કેરાળા, વાડલા જેવા ગામ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા એલર્ટ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં છેલ્લા 30 કલાકથી સતત વરસાદ. 30 કલાકમાં 3 ઇંચ એટલે કે 72 mm જેટલો વરસાદ નોંધાયો. ગઈકાલે સવારથી પડેલા ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર બન્યા. ખાસ કરીને બીટી કપાસ સહિતના પાકમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. સુરેન્દ્રનગર શહેરમાં સતત વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. આંબેડકર ચોક પાસે આવેલા અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. પાણી ભરાયા હોવા છતાં તંત્ર દ્વારા અંડરપાસ બંધ ન કરવામાં આવતા વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા હતા. પાણીમાં અનેક વાહનો બંધ થઈ જવાની પણ ફરિયાદો ઉઠી છે. મધ્ય ગુજરાતના ઘણા જિલ્લામાં પણ આજે મેઘરાજાએ ભૂક્કા બોલાવી દીધા. મધ્ય ગુજરાતના ઘણા જિલ્લામાં પણ આજે મેઘરાજાએ ભૂક્કા બોલાવી દીધા. મહીસાગરમાં કડાના ડેમમાં પાણીની ધરખમ આવક, જેને પગલે ડેમના 8 ગેટ 9 ફૂટ સુધી ખોલાયા. સાથે જ નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા. ડેમમાં 1.5 લાખ ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે, જ્યારે 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લીધે મહીસાગર નદીમાં પણ ભારે આવક થઈ છે. વહીવટીતંત્રએ કાંઠાના ગામોને એલર્ટ કર્યા છે. મહીસાગરના સંતરામપુરના ભમરીથી માનગઢ રસ્તો ભારે વરસાદ બાદ આખોય ધોવાઈ ગયો. ભારે વરસાદને કારણે મોટાભાગનો રસ્તો તૂટી ગયો. રસ્તાઓ ઉપર મોટી મોટી તિરાડો પડી. આ રસ્તા પર એક કાર ખાબકી, જેમાં 3 લોકો સવાર હતા, જેમનો આબાદ બચાવ થયો. મધ્યરાત્રિના અતિભારે વરસાદમાં આખોય રસ્તો ધોવાયો. વડોદરામાં પાણીના પ્રવાહે એકનો જીવ લીધો. શાહપુરા ગામે 51 વર્ષીય આતે ઢાઢર નદીમાં થયા હતા લાપતા. પાણીમાં તણાઈ જતા લાપતા થયા હતા. 24 કલાક બાદ SDRF વડોદરાની ટીમે મૃતદેહ શોધ્યો. ઢાઢર નદીના જળસ્તરમાં સતત વધારો થતા ઢાઢર નદી બની છે ગાંડીતુર. ભારે વરસાદથી જિલ્લાના ઘણા ભાગો છે તરબોળ. ડભોઈના પાટણવાડિયાના ભાથુજીનગર, રાણવાસના ખાડા અને નાનોદી ભાગોળ વિસ્તારના 100 મકાનોમાં ઘૂસ્યા વરસાદી પાણી, જેને કારણે અનાજ, પાણી અને ઘર વખરી સહિત જરૂરી સરસામાન પાણીમાં બગડ્યો. સ્થિતિ એવી છે કે લોકો પાણી વચ્ચે ઘરમાં કેદ. બાળકો પર 3 દિવસથી પલંગ પર બેસી રહે છે. ડભોઈ નગરપાલિકા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરે તેવી માંગ.
વાઘોડિયાના મુવાડા ગણેશપુરા વચ્ચે દેવ નદી પરનો કોઝવે ધોવાયો. કોઝવે પર મસ્ત મોટું ગાબડું પડતા સ્થાનિકો માટે મુશ્કેલી. દેવ નદીના ધસમસતા પ્રવાહે કોઝવે પુલનું કર્યું ધોવાણ. મુનિ સેવા આશ્રમ તરફ જવાનો માર્ગ સદંતર બંધ. ખેડૂતોની નોકરિયાતોને 8 કિલોમીટર ફરી જવાનો વખત. ડભોઈના રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા તાલુકાના 3 ગામોને અસર પહોંચી. તાલુકાના અંબાવ વસાહત અને પુડા ગામનો સંપર્ક ખોરવાઈ ગયો. રેલવે તંત્ર દ્વારા ડીઝલ મશીન દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરાય, પરંતુ ફરી પાણી ભરાઈ જાય છે અને સ્થિતિ ફરી પહેલા જેવી જ થઈ જાય છે. વડોદરાના નીચાણવાળા વિસ્તારમાં લોકોના માથે પૂરનું સંકટ. વિશ્વામિત્રીની સપાટી 21.32 ફૂટ, નદીની ભયજનક સપાટી છે 26 ફૂટ. નદીને ઊંડી અને પહોળી કરવાના પાલિકાના દાવા પોકળ સાબિત થયા. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વિશ્વામિત્રીના પાણી ઘૂસ્યા. વડસર, કારેલીબાગ, જલારામનગર, જાંબુઆ સહિતના વિસ્તારમાં થયા પ્રભાવિત. જો હજી સપાટી વધી તો મુશ્કેલી સર્જાશે. વડોદરા જ નહીં, છોટાઉદેપુર, દાહોદમાં પણ મેઘરાજાની રહી તોફાની બેટિંગ. આ તરફ દાહોદથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે પર પાણી ભરાયું. નેશનલ હાઈવે 56માં પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે હાલાકી. એક તરફ નેશનલ હાઈવે પર મોટા ખાડા તો બીજી તરફ હાઈવે પર તળાવ જેવી પરિસ્થિતિ. પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી. દાહોદના લીમખેડા તાલુકાના વડેલા, પાણીયા અને પ્રતાપપુરાના સીમાડા ઉપર નાળું તૂટ્યું. નાળાનું ધોવાણ થતાં 3 ગામના લોકોને મુશ્કેલી સર્જાઈ. તાત્કાલિક નાળાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ. છોટાઉદેપુરના નસવાડી, ગરડેશ્વર બંને તાલુકાની હદ તો જોડતો લો લેવલ કોઝવે ન બનતા હાલાકી. ટીફા ગામની સગર્ભાના જીવના જોખમે લઈ જવાની ફરજ પડી. કોઝવે પર પાણી હોવાથી ધસમસતા પાણીમાંથી 108 ગાડી કાઢવા મજબૂર બન્યા લોકો. ગરુડેશ્વર તાલુકાનું ટીફા ગામ અને નસવાડી તાલુકાના રાયસિંગપુરા ગામ વચ્ચે ગઈકાલે બની હતી ઘટના. છોટાઉદેપુરના રામાપ્રસાદી ગામે રાત્રિના સમયે મકાન ધરાશાયી થવાની ઘટના. મકાન ધરાશાયી થતા પ્રસૂતા સહિત 4ની ઈજા પહોંચી. ગામમાં પાકો રસ્તો ન હોવાથી પ્રસૂતા અને બાળકોને જોલીમાં 1 કિલોમીટર સુધી ચાલીને પાકા રસ્તે લઈ જવાયા. 4 દિવસ પહેલા જ સગર્ભાને પ્રસૂતિ થઈ હતી. રાત્રે મકાન પડતા માતા સહિત અન્ય લોકોની ઈજાઓ પહોંચી હતી. વડોદરાના વડસર ગામના લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કોઠેશ્વર કાંસા રેસિડેન્સીના રસ્તે પહોંચેલા પાણી વડસર ગામની ભાગોળે પહોંચી ગયા છે. મનપાએ અધિકારી અને પોલીસને સ્ટેન્ડ બાય રાખ્યા છે. રોડ પર બેરિકેટિંગ કરાવ્યું છે. સમજાવટ છતાં 5000 લોકો પોતાના ઘર છોડવા તૈયાર નથી. વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જોકે તંત્ર દ્વારા તમામ પ્રકારની મદદ કરવામાં આવી છે. ભરૂચના આમોદ તાલુકામાં ઢાઢર નદીના પાણી ફરી વળતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે. આજવા સરોવરમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ઢાઢર નદી તેની ભયજનક 101 ફૂટની સપાટી નજીકથી વહી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં નદી કાંઠે આવેલા ખેડૂતોના કપાસ, તુવેર, ચોળી, ભીંડા, મરચાના પાક પાણીમાં ગરકાવ થતા નુકસાન થવાની શક્યતા છે. પરિસ્થિતિની ગંભીરતા સમજી આમોદ મામલતદાર ડોક્ટર મયુર વરિયા તથા આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર RB કરમટિયાએ સ્ટાફ સાથે નદી કાંઠાના ગામોની મુલાકાત લીધી અને પાણી ભરાયેલા સ્થળોનું નિરીક્ષણ કર્યું. યાત્રાધામ પાવાગઢ ખાતે જામ્યો વરસાદી માહોલ. ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળ્યા. ભાદરવી પૂનમને લઈને મોટી સંખ્યામાં વહેલી સવારથી ભક્તોને પગપાળા સંઘ માતાજીના દર્શનાર્થે ખરાબ વાતાવરણના કારણે રોપવે સેવા પણ સ્થગિત કરાઈ છે. ભક્તોએ વરસાદી માહોલ વચ્ચે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. પાવાગઢમાં ભારે વરસાદને પગલે ડુંગર ઉપર ચોતરફ ઝરણા વહેતા થયા. વાદળોની ફોજ વચ્ચે ડુંગર લપેટાયો હોય એવો આહલાદક નજારો જોવા મળ્યો હતો. ધુમ્મસવાળા હિલ સ્ટેશન જેવા વાતાવરણને માણવા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા. સહેલાણીઓ પોતાના ખળખળ વહેતા ધોધ અને ઝરણાના દ્રશ્યો કેમેરામાં કંડારી સોળે કળાએ ખીલી ઉઠેલા કુદરતી સૌંદર્યનો આનંદ લઈ રહ્યા છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે અનેક વિસ્તાર એવા છે કે જ્યાં આગળ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. સ્વાભાવિક રીતે ગુજરાતમાં આવા દ્રશ્યો જોવા નથી મળતા, પરંતુ આ વખતે અલગ જ માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. વાદળોની ફોજ વચ્ચે ડુંગર આખો લપેટાઈ ગયો હતો અને જે પ્રવાસીઓ ત્યાં આગળ ગયા હતા તેઓ પણ આ માહોલ જોઈ અને કોઈ હિલ સ્ટેશનમાં આવી ગયા હોય તેવો અહેસાસ કરી રહ્યા હતા. હાલ રોકાઈ શેખ વિરામ માટે. રાજકોટનું અણિયારા ગામ સંપર્ક વિહોણું. ગામને જોડતા પુલ પર ધસમસતા પાણી વહ્યા. લોકો દોરડાના સહારે ગામમાં પ્રવેશ કરવા મજબૂર. ગામને જોડતા પુલની ચાલી રહી છે કામગીરી. રજૂઆતો છતાં પુલની કામગીરી ઝડપી ન કરતા લેવો પડ્યો દોરડાનો સહારો. વલસાડ જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદની હેલી. ઉપરવાસમાં સતત વરસાદના કારણે કોલક નદીએ તોફાની રૂપ લીધું. નીચાણવાળા વિસ્તારમાં લો લેવલ કોઝવે અને નાના પુલ પર નદીના પાણી ફરી વળ્યા. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા. વલસાડમાં વરસાદને લઈ નદીઓમાં પૂરની સ્થિતિ. ગાઢવી ગામ નજીકથી પસાર થતા ઘોગડી અને કેલી નદીમાં પૂરથી કોઝવે પર ફરી વળ્યા પાણી. ગાઢવી, ધારણમાળ સહિતના 10 જેટલા ગામ સંપર્ક વિહોણા થયા. વલસાડ જિલ્લામાં નદી નાળાઓમાં પૂરની સ્થિતિ. કપરાડાના નીલોસી, દાબખલ અને કરચોડ ગામમાં કોલક નદીના પાણીએ કિનારો વટાવ્યો. કોઝવે પર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક કપાયો. સલામતીના ભાગરૂપે પાણીમાં ગરકાવ કોઝવે અને પુલ બંધ કરાયા.
વલસાડના તમામ તાલુકાઓમાં નોંધાયો છૂટોછવાયો વરસાદ. કપરાડામાં નોંધાયો સૌથી વધુ વરસાદ. સિલધા નજીક ચીકેચીમાળ ફળિયા અને ગામ વચ્ચેથી વહેતી ચવેચા નદીમાં આવ્યો પૂર. કોઝવે પર ફરી વળ્યા નદીના પાણી. વલસાડના કપરાડા તાલુકામાં સતત વરસાદ. મધુબન ડેમમાં પાણીની આવકમાં ભારે વધારો. મનુનું લેવલ જાળવી રાખવા પાણી છોડાયું. મધુબન ડેમના 8 દરવાજા 1.30 મીટર જેટલા ખોલવામાં આવ્યા. દમણગંગા નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ. વલસાડના કપરાડાના મનાલા અને વાડઘા ગામ નજીકથી વહેતી ખાડીમાં બાઇક સવાર 2 યુવકો તણાયા. સ્થાનિક લોકોને જાણ થતાં તાત્કાલિક મદદે પહોંચી બંને યુવકોને બચાવી લીધા. કિનારો વટાવી 2 કાંઠે વહી રહી છે ખાડી. વલસાડ જિલ્લામાં પાર નદીમાં પાણીની સપાટીમાં વધારો. પારડી નજીક નદીના પાણીએ કિનારો વટાવ્યો. બીજી તરફ ગણેશ વિસર્જન માટે બનાવેલા પંડાલો પાણીમાં ડૂબ્યા. સલામતીના ભાગરૂપે લોકોને નદી કિનારાથી દૂર કરાયા. કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ડભોઈમાં ઢાઢર નદીના પાણી બીજા દિવસે પણ મુખ્ય માર્ગ પર જોવા મળ્યા. ડભોઈના બનૈયા, રાજલી, અંગુઠન સહિતના ગામો હજી પણ સંપર્ક વિહોણા. ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ. દૂર દૂર સુધી ખેતરોમાં પાણી જ પાણી જોવા મળ્યું. અરવલ્લીમાં ભિલોડાના શોભાયડાનો ડીપ છલકાયો. પાણીનો ભારે પ્રવાહ હોવાથી ડીપ પરથી પાણી વહ્યું. ડીપ ઓવરફ્લો થતાં સુનોખ શોભાયડા જનાલી રસ્તો બંધ. બંને તરફના 10 થી વધુ ગામોનો સંપર્ક કપાયો. પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો. પાવાગઢના પગથિયા પરથી પાણી વહેતા થયા. વરસાદી માહોલ વચ્ચે પગથિયા ઉપર પાણી વહેતા થતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા. પગથિયાથી વહેતા પાણી વચ્ચે પણ ભક્તો અવરજવર કરતા દેખાયા. શક્તિપીઠ પાવાગઢમાં ખરાબ હવામાનને લઈ રોપવે સેવા બંધ કરાઈ. મોડી રાત્રે પાવાગઢ ડુંગર ઉપર ધોધમાર દક્ષિણ ગુજરાતના વલસાડ અને તાપીમાં છોતરાફાડ વરસાદ રહ્યો. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે નદીઓમાં પૂર છે. અંબિકા નદી ઉપર આવેલો ગિરાધોધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. નાની વઘઈ ગામે અંબિકા નદી પર આવેલા તડકેશ્વર હનુમાનજી મંદિર પાણીમાં ગરકાવ. અંબિકા નદીમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારમાં પૂરની શક્યતા. નવસારીના ગણદેવી અને બિલીમોરા શહેર સહિત અનેક ગામોમાં થઈ શકે છે અસર. આ તરફ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો. આવક વધતા ઉકાઈ ડેમના ફરી દરવાજા ખોલાયા. ડેમના 22 પૈકી હાલ 6 દરવાજા 5 ફૂટ સુધી ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. તાપી નદી તટના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા. આ તરફ તાપીના જેવાડાના કુકરમુંડા તાલુકામાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ છે. તાલુકાના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકો હાલાકી અનુભવી રહ્યા છે. કુકરમુંડાના કેવડામોઈ ગામમાં નદીનું પાણી રસ્તા અને આંગણવાડી સુધી ઘૂસી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો છે. તુલસા અને રાજપુર ગામમાંથી પસાર થતી નદીઓ ગાંડીતુર બની છે. મહારાષ્ટ્રના સાતપુડા પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદને કારણે કુકરમુંડા તાલુકાના 10 થી વધુ ગામો રસ્તાઓ પર પાણી ફરી વળતા સંપર્ક વિહોણા થઈ ગયા છે. વલસાડ જિલ્લામાં સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. કપરાડામાં સતત વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. ડેમમાંથી અનેકો લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના 10 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને આગામી સમયમાં તબક્કાવાર 1,30,000 લીટર પાણી જે છે તે પણ છોડવામાં આવે તેવી તંત્રની તૈયારી છે. પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે. વલસાડના પારડી હાઈવે પર પાણી ભરાયા છે. નેશનલ હાઈવે 48 ઉપર ભરાયા છે પાણી. ઉદવાડાથી પારડી સુધી ટ્રાફિક જામ સર્જાયો. વલસાડના ચીપવાડ ગરનાળું પાણીથી ભરાયું. પોલીસ દ્વારા બેરિકેડ લગાવાયા. વાહન ચાલકોને 15 થી 20 કિલોમીટરનો ચકરાવો ખાવાનો વારો આવ્યો. વલસાડના તિથલ રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. ગઈ મોડી રાતથી જ શહેરમાં ભારે વરસાદ વરસ્યો. આથી સવારથી જ અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણીથી તરબોળ થયેલા દ્રશ્યો જોવા મળ્યા. સતત વરસાદ શહેરમાં જનજીવન પ્રભાવિત કરી રહ્યો છે. ઓણમની ઉજવણી અંતર્ગત શ્રી શક્તિની ટીમે સેવા કાર્યો કર્યા હતા. 5 અને 6 સપ્ટેમ્બરના રોજ આ સંસ્થાએ અમદાવાદમાં વિવિધ સેવા કાર્યો કર્યા હતા. 6 સપ્ટેમ્બર શનિવારના રોજ એકે સ્ત્રી શક્તિની ટીમે વાસણા કેન્સર સેન્ટરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે દર્દીઓ માટે 4 વ્હીલચેર અને 5 કિલો દૂધ પાવડર, ગોળ અને ઘી અર્પણ કર્યા. 5 સપ્ટેમ્બર 2025ના રોજ આ ટીમના 21 સિનિયર સિટીઝનોએ વિવિધ સેવા કાર્યો કર્યા હતા. શ્રી શક્તિની ટીમે સાંભળવું એ જ સંભાળવું એ દ્રષ્ટિકોણને સાકાર કર્યો હતો. આપણું ગુજરાત મંત્રી બસાર આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત.